आज બે ત્રણ છોકરીઓ છે લેબના ને ખામે બેઠે છે ને અહીંયા જો ખાવા આવ્યા છે. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત કરું છું સીધા ઓફિસેથી, કારણ કે આજ છે એક સ્પેશિયલ વસ્તુ. કારણ કે મારે એક જગ્યાએ જવાનું છે ટ્રેડિંગના ક્લાસ જોવા. તો આપણે થોડુંક ટ્રેડિંગનું થોડુંક શીખવાનું છે. તો જવાનું છે ક્લાસ જોવા. અને કાર્તિક આવી ગયો છે 4 વાગે મને લેવા ગયો હતો. કાંઈ વ્લોગ બનાવવાની મારી પાસે માઇક નહોતું, માઇક અહીંયા દુકાને પડ્યું હતું ને હું વયો ગયો હતો લેવા, એટલે વ્લોગ કંઈ બનાવ્યો નહીં. તો અત્યારે સીધો વ્લોગની શરૂઆત કરીશું. અને આજે કાર્તિક આવ્યો, મેં મેડલ જોયું, બહુ મસ્ત મેડલ છે. મેડલ એવું જ છે, મને એવું મોટું છે પણ 1 નંબર મેડલ છે, સિલ્વર મેડલ છે. એ હમણાં આવે એટલે મેડલ તો ઘેરે છે, એટલે અહીંયા ઘેર જાય પછી દેખાડી તમને. અત્યારે જાય ઓફિસમાં બધી સાફ સફાઈ કરી નાખી છે, ગોદડા હકેલીને મૂકી દીધા છે, પોતે મારી દીધું છે બધી, ને ટીવી કરી નાખી ચાલુ. તો આપણે ઘડીક હમણાં ભાખરીને એવું ખાઈ લઉં ને ટીવી જોતા હતા. પછી જાય સીધા, અત્યારે જ ન ખુલ્લું હોય, લગભગ 10 વાગે ખુલ્લું હોય. 11 વાગ્યા છે, જો ટીવીમાં ટાઈમ બતાવે છે 8 વાગ્યા છે લગભગ. અત્યારે અહીંયા બતાવે 8 વાગ્યા છે, તો એ તો 10 વાગે ઠેઠ ખુલે, એટલે આપણે 10 વાગે જાઉં ને અત્યારે ઘડીક બેહું ને કાર્તિક આવે એની વાટે રહું, પછી સીધા જાય ક્લાસ જોવા. તમને દેખાડી કેવા ક્લાસ છે, કઈ જગ્યાએ છે. મેં લોકેશન જોઈતું, સહારા દરવાજા બાજુ છે. તો જાહું આપણે. મિત્રો અત્યારે આવી ગયો છું બહાર, એટલે જો કાર્તિક આવ્યો છે ને હું ને કાર્તિક જાય છે પેલા લેબે, ને પછી લેબેથી જાહું અમે ઓલે પણ જ્યાં હું તમને કહેતો હતો ત્યાં. તો હાલો જાય પેલા લેબે. અહીંયા જો કેટલા પાર્સલ પડ્યા, હોપારીના બોરા છે આ બધા. ને આજ તો બસ હા ઓછી છે, સવારે હું હતો 4 વાગે, જો એટલી બસ જ છે. તો મિત્રો આ જો લેબે આવી ગયા છે. મિત્રો અત્યારે બેઠા છે લેબે, કાર્તિક હું ને પછી હમણાં અહીંથી જવાનું છે સીધું ક્લાસ જોવા. તો ઘડીક બેસીએ ને પછી જાય. તો મિત્રો હવે હું ને કાર્તિક જાય છે સીધા ક્લાસ જોવા. સહારા દરવાજા છે, અહીંથી 2-3 કિલોમીટર થાય. ફાઇનલી અત્યારે આવી ગયો છું ઘરે અને તમને બતાડું છું મેડલ. તો આપણે કાર્તિકભાઈ મેડલ મારીને આવ્યા છે સિલ્વર. તો તમને કેવી ફિલિંગ આવે છે? બહુ મસ્ત. તો તમારે ફાઇનલ મેચ નો સેમીફાઇનલ મેચ નો સ્કોર? સેમીફાઇનલ નો? હા, સેમીફાઇનલ માં લગભગ 1-7-6 એવું કઈક હતો, યાદ નથી. હા, ને જો તમને મેડલ બતાવું છું. પેલા બેલ્ટ જો, સારી વસ્તુ એ છેલ્લે જ આવે. આ મેડલ કઈ ન પડે, મૂક દે તો પેલા નથી રાખવાની, બહાર રાખવાની. અત્યાર સુધી ન્યા જ પીડ્યું હતું, કઈ જેડું નથી. અમારો કે ફોન એ દેખાય કરો ખાલી સિલ્વર એટલું મસ્ત છે. ગોલ્ડ કેવું છે? આ મેડલ છે. તો આનું સર્ટિફિકેટ એવું મોટું છે, પણ અત્યારે કાર્તિક પોસ્ટર મેડલ છે. અમે ક્લાસ જોવા ગયા હતા, પણ ત્યાં બેંક હતું એટલે પછી કઈ બ્લોગ ઉતાર્યો નહીં, એટલે આવી ગયા ઘરે. અને હવે પાછા લાવું બપોર પછી અમારે બપોર જવાનું છે હોળી રમવા. કાર્તિક ને યાદ લેજે. તો કપડા બદલાવી જાઉં મિત્રો. કાર્તિક છે, આ લેબ ના છે એક માણસ, આ હસો છે. હસા કેમ હાલે? બસ મોજ હો, નવરંગી યારે બેઠા ને મોજ કરી. તો આ જો 2-3 છોકરીઓ છે લેબ ના, ને ખામે બેઠે છે ને અહીંયા જો ખાવા આવ્યા છે. ને હજી મયુર કાકાની આવે છે, રસ્તામાં છે. આ જો સામે ચોપાટી છે ને એની સામાં છે. તો મિત્રો અત્યારે આવી ગયા છે જમીને, ને હવે જાય છે સીધા ઘરે. હું કાર્તિક ને પાછળ આવે છે હસો. હા તો મિત્રો
અત્યારે તો વાગ્યા છે 9 વાગ્યા છે. જો 9 વાગી ગયા છે અત્યારે ને અમે એટલે પણ થયા 7 વાગે પછી 5 વાગે હું સુઈ ગયો ત્યારે હું તો ને હવે રાતે વાસવું પડશે એટલે અહીંયા મસાલાનો કવડી હાટું જો અમે અગરબત્તી લઈ લીધી. મીર કાંઈ હોઈ ગયા છે ને હું કાર્તિક જાય છે દુકાને. તો હાલો તો મિત્રો અત્યારે આવી ગયો છે દુકાને અને મને દીવાબત્તીને એવું બાકી છે પણ જો કાર્તિકે કરી નાખ્યું છે જો ધૂપ ને એવું બહાર ગેસનો બાટલો પડ્યું છે એટલે કાર્તિકે ધૂપ ને એવું કરી નાખ્યું છે. હવે સોપડા એક પડ્યા છે તો હવે વાંચવામાં થોડુંક મોડે ઉઠી આવવું જોઈએ કારણ કે આખો દી કાંઈ વાંચ્યું નથી નહીંતર વાંચતો કામમાં જ હતો એટલે હું સીધો અત્યારે વાંચવા ને કાર્તિક દુકાનમાં કામ કરવા પડે પછી જોઈ કેટલાય કાંઈ નહીં અત્યારે બેહું પહેલાં શરૂઆત તો કરું શુભ શરૂઆત. તો મિત્રો અત્યારે બેઠા છે દુકાને જરામમાં પાસે ને આપણે ફુવા આવ્યા છે નવા ફુવા આમ જો બેઠા ને કંઈક જવાનો વિચાર છે અમારો મેલડીવાન મંદિરે 12 વાગે જાઉં. તો મિત્રો અત્યારે અમે હું કાર્તિક મયુર કાકા ને સાગર કાકા જાય છે મેલડીવાના મંદિરે અને અત્યારે છે રસ્તે પાછળ આવે છે બસ પગવા આવ્યા છે સામે તો આવી ગયું. મિત્રો અત્યારે આવી ગયા છે અમે ઓફિસે ને આજે હું મેરો કાંઈ હોવાના છે તો હવે હજી હમણાં મારી પરીક્ષાને હજી 3 દી બાકી છે. હજી 3 દીની રજા છે. કાલે ધૂળેટી ને હજી એની ઉપર પાછા 2 દી એટલે વાંચવાનું મૂડ ભાંગી જાય કારણ કે દીકરી રજાઓ આવ્યા કરે એટલે 2-3 દિન રજા હોય ને તો વાંચવાનું મન થાય. કે 6 દિન રજા હોય એટલે બહુ મન તો ન થાય પણ વાંચવું પડે. પણ અત્યારે તો કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.